અરુણભાઈ કયું ગામ તમારું? વડિયા. વડિયા, બરાબર. કઈ જગ્યાએ આવ્યું? મેલોસનની બાજુ. મેલોસનની બાજુમાં એમ ને? બરાબર. તમને આ બધે મશીન એમ હેરાન કર્યા તો આપણે નંબર ક્યાંથી લાયા? ઇન્સ્ટાગ્રામમાં લીધો. ઇન્સ્ટાગ્રામનો નંબર લીધો એમ ને? આમ તો કારીગરે તમને હેરાન ખૂબ કર્યા લાગે. ખૂબ એટલે વાત જ છે. એટલે આ અમુક આ છે ને આને લીટીઓ અંદર પડી ગયેલી છે, તો એને થોડુંક ઘસવું પડે, ઘસી થોડીક ફ્રેશ કરવું પડે, બ્રાસ રાખે નહીં. એટલે એમના કારણે જ આ બધું આવું બ્રાસનું કાપી નાખે છે. અને ક્રેન્ક ઘસીને સર્વિસ કરવી પડે. ફેરવો થોડો કિરણજી ફેરવો. કિરણજી એમ ધીમે 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 ફેરવે રાખે. એટલે પૂરેપૂરું કામ કરવું પડે. ને કે કારીગર તો તમારા ગામમાં હશે કઈ એવું નહીં? સહી લાગે આ બધા કોણ? હા, કારીગરો તો દરેક જગ્યાએ હોય, પણ કામ પૂરતું કરે નહીં. અને લાયલન પિસ્ટન બતાવજો, બધું ખોલેલું જ પડ્યું. બધું પડ્યું જો, બધું ખોલી નાખ્યું છે. લાયલન પિસ્ટન નવા નાખવાના છે, અને બ્રાસ નવા નાખવાના છે, નોઝલ નવી નાખવાની છે. બધું કમ્પ્લીટ ક્લિયર કરી અને ફિટિંગ કરીને ચાલુ કરશે. એ આપણે વિડીયો બનાવશે. રેડી, જય માતાજી. જો આપણે ક્રેન્ક કમ્પ્લીટ ક્લિયર ઘસીને એકદમ ફ્રેશ થઈ ગઈ છે. અને જોઈ લો ક્રેન્કની અંદર સેજે પણ કોઈ ગાળો કે એવું કશું લીટી કે કશું છે નહીં. અને આપણે કમ્પ્લીટ ક્લિયર ક્રેન્ક કરી નાખી છે. અને ક્રેન્ક કરીને હવે બ્રાસ લગાવવાના છે. બ્રાસ લગાવીને કમ્પ્લીટ ફિટિંગ કરશો. ફિટિંગ કરી અને કમ્પ્લીટ જ આપણે ફિટિંગ કરીને આવીશું. અને તમે ચાલુનો વિડીયો પણ જોતું કે અમે ચાલુ કરીને વિડીયો બનાવીને તમને બતાવશે કે ભાઈ આ રીતનું મશીન બનાવ્યું છે. જોઈ લેજો આ વિડીયોની અંદર. જો મિત્રો, આ ફાઇટર મશીન છે અને આની અંદર છે ને પલિંજર ફિટિંગ કરવો હોય ને તો પલિંજર અમે પણ આપણે જાતે જ ફિટિંગ કરાવતા, આપણે કોઈ કારીગર કને કરાવતા નથી. ને અમુક જે મિત્રો ના ફાવતું હોય તો પછી કારીગર પાસે જવું પડે. અને આપણે તો જાતે બધું પલિંજરનું કમ્પ્લીટ ફિટિંગ કરાશે. અને આપણે જો અમુક મિત્રો કારીગરોનો અમુક અંદર મેસેજ આવતા હોય છે, પણ આપણે કોઈ કારીગરનો કોઈ વિરોધ કરતા નથી. કારીગરો આપણે વિરોધ કરીને કારીગરનો શું કરવાનો? હા, કારીગરનો કોઈ આપણે વિરોધ કરવાનો. હા, કારીગરનો કોઈ વિરોધ ના કરવાનો હોય. કારીગર છે તો એ એમની રીતે કામ કરતા હોય ને આપણે આપણી રીતે કામ કરતા હોય. અને અમુક માણસ બાબડા હેરાન થાય ત્યારે આપણને બોલાવે. એમને તો કઈ આપણને કોઈ બોલાવતા નહીં. દરેક ગામની અંદર કારીગર તો હોય જ. પછી તમારું કયું ગામ? વડિયા. વડિયા કયા જિલ્લામાં આવ્યું? પાટણ તાલુકા. પાટણ તાલુકામાં, બરાબર. તો તમારા ગામની અંદર છે ને? હા છે, પણ મૂલ્ય તમને હેરાન કર્યા તાર તમે મને આટલો મારો કોન્ટેક્ટ કર્યો. લગભગ મારે 60 કિલોમીટર જેવું થતું છે. 50 થી 60 કિલોમીટર જેવું થાય. તો આપણને આટલા સુધી બોલાયા છે. તો મશીનની અંદર મૂળ ફોલ્ટ હોય, ના નીકળતો હોય તારે આટલે બોલાવે. અને અમુક કારીગરો માપના હોય તો એમને ફોલ્ટ કોઈ જડતો ના હોય. હવે આની અંદરથી આખું ડીઝલ, આ પલિંજર નેસેથી ને આખું ડીઝલ અંદર જતું રહ્યું છે. અંદર જતું રહ્યું ને અંદર બધું કાઢ્યું બહાર હોય તો રાખ્યું જ નહીં. તો હવે આની અંદર છે ને એમાં શું કરવું પડે કે કદાચ છે ને આને દોરો મારી અને ફિટ કરો એટલે કમ્પ્લીટ થાય. આની અંદર ડીઝલ ના જાય અને વ્યવસ્થિત રીતે ફિટ કરીને ચાલવું પડે. જય માતાજી. દબાઈ ગયો એટલે બંધ થઈ જાય. જય માતાજી મિત્રો, અમે એક કયું ગામ? મેલોસન. મેલોસનની બાજુ વડિયા ગામ છે. અહીંયા મશીન રિપેરિંગ કરવા આવ્યા છે અરવિંદભાઈને ત્યાં. અને એમને આપણો કોન્ટેક્ટ કરેલો હતો ઇન્સ્ટાગ્રામની અંદર. અને એમને આમ તો કારીગરો લખ્યા હતા. પણ અરુણભાઈ કેટલા કડા કારીગરો આવી ગયા? બરાબર. શું તકલીફ રહેતી હતી? ચાલુ જ નતું થતું. ચાલુ થતું જ નતું. હવે આપણે મશીનને ચાલુ કરવાનું છે. બરાબર, ફિટિંગ થઈ ગયું છે. હવે ચાલુ કરવાનું છે. અમારું મશીન કઈ રીતે ચાલુ થાય છે તમે જોઈ લો, અને કેવી રીતનું હેડે છે એ જોજો. હવે અમારું આ મશીન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. હવે ચાલુ કરવાનું છે.